રાજુભાઈ ખાસ તો મારે આ ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે 15 વર્ષથી સતત સરપંચ હોય એટલા માટે હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માણસ કેવી રીતે પહોંચે બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થઈ અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ થાય એ અમારું પ્રથમના નિયમ રહેશે. પાણીનો મુખ્ય પ્રશ્ન રાજકોટ જિલ્લાની આગામી દિવસોમાં હવે ઉનાળુ પણ પૂરું થઈ ગયું, ચોમાસામાં વરસાદ અને કઈ રીતે આખો રોગ રહેશે પાણી પ્રશ્ન? અમારી સરકારે આમ જોઉં તો હું 20 વર્ષથી પાર્ટીમાં છું અને પહેલા કરતા તો ઘણી પણ સુંદરતા પીવાના પાણી અમારું કુવારવા રાજકોટ તાલુકામાં પણ આવું પહેલા બહુ મોટો પ્રશ્ન હતો. અત્યારે રાજકોટ તાલુકામાં લગભગ ક્યાંય છે નહીં અને બીજા જે ત્યાં હશે તો એ અમે અમારી રીતે જોઈને જે કંઈ યોગ્ય થતું હશે આગામી સમયમાં બધી યોજનાઓ લાવી અને સૌની યોજના જે આપ જાણો છો કે બધે ગામડે અત્યારે તળાવો ભરવાની અને ડેમો ભરવાની જે પ્રગતિમાં લઈ અને અમે કરાવશું. ખાસ કોઈ સપનું છે આપણું રાજકોટના વિકાસ? બસ રાજકોટ એટલે એ આપણે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય અને વિકાસલક્ષી ગામ છે એટલે એ વધુમાં વધુ કેમ એમાં વિકાસ થાય એવું અમે પહેલેથી જોશું. એમાં શિક્ષણ હોય, રોજગારી હોય કે પછી રોડ રસ્તાના કામો હોય કે આરોગ્યને લગતી સુવિધા હોય કે કેમ બેટર થઈ શકે એના ઉપર ધ્યાન આપીને